હેલો સ્ટુડન્ટ્સ, આપ સૌનું હું સ્વાગત કરું છું મારી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે જીટીયુ સ્ટુડન્ટ્સ. હવે મિત્રો, આજે છે તમારી 11th ઓફ મે એટલે કે સન્ડે રવિવાર, અને આવતીકાલે એટલે કે તમારી 12 મે મંડે એટલે કે સોમવાર. તો મિત્રો, હું એવું માનીશ કે આવતીકાલની જે તમારી પરીક્ષા 12 મેના રોજ કન્ડક્ટ થવાની છે તો એ તો કન્ડક્ટ થશે જ, કેમ કે આજે છે રવિવાર અને આજે જીટીયુના તરફથી ઇવન ગવર્મેન્ટ હોલિડે, ઓફિશિયલ હોલિડે છે, બરાબર. અને આવતીકાલે જેની એક્ઝામ છે તો એ તો કમ્પલસરી લેવાશે. પરંતુ આપણો એવો પ્રયત્ન છે કે અપકમિંગ તમારી જે એક્ઝામ છે એટલે કે 15 તારીખ, 17 તારીખ, 19, 23, તો એ બધાની જે એક્ઝામ છે તો એટલીસ્ટ હું એવું માનીશ ત્યાં સુધી કચ્છ ભુજના જે રિજિયન છે જે હાઈ એલર્ટ ઉપર છે, જે તમે અહીંયા ન્યૂઝપેપરમાં આજનું જ આર્ટિકલ છે કે ભાઈ કચ્છ પછી દરિયાઈ સરહદના જિલ્લા ઉપર રેડ એલર્ટ, રાઈટ. રાત્રે જોવા જઈએ તો ભાઈ બ્લેક એલર્ટ આ લોકો ગોઠવાઈ દેશે. તો સ્ટુડન્ટ જે છે સ્ટડી ક્યારે કરે, મારો એ ક્વેશ્ચન છે. તો ટૂંકમાં હાઈ એલર્ટ ઝોનવાળા વિસ્તારમાં તો એટલીસ્ટ જીટીયુ કોઈ સર્ક્યુલર પબ્લિશ કરે. આ મારી હમ્બલ રિક્વેસ્ટ છે જીટીયુને આ માટે, કેમ કે આ મેટર જે છે બહુ મોટી છે. ઘણા બધા રિસ્પોન્સીસ મિત્રો તમે ઇન્સ્ટાગ્રામમાં મેં જ્યારે સ્ટોરી મૂકી હતી કે ભાઈ એઝ અ સ્ટુડન્ટ્સ તમારો રિવ્યૂ શું છે, બરાબર, તો તમે ઘણા બધા મને રિવ્યૂ પોઝિટિવ વેમાં આપેલા છે કે ભાઈ હા, એટલીસ્ટ કચ્છ જેવા રિજિયનમાં તો આ એક્ઝામ પોસ્ટપોન થવી જ જોઈએ. અને ઇવન ધો મેં વિડીયો પણ ગઈકાલે રાત્રે 2 વાગે મૂક્યો હતો, તો સરપ્રાઈઝ હું પોતે થઈ ગયો હતો, કેમ કે સવારે સુધીમાં તો ઘણા બધા વ્યૂઝ પણ આવી ગયા હતા. અને જેમ મેં તમને કીધું હતું કે રિવ્યૂ તમે મૂકજો, બટ આઈ ડોન્ટ નો વાય યુટ્યુબમાં જે કોમેન્ટ કરવાની મેં તમને કીધી હતી એના રિવ્યૂ ઘણા ઓછા આવ્યા છે એઝ કમ્પેર ટુ જ્યારે મેં ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરી હતી એ સ્ટોરી, ત્યારે તમે ઘણા બધા રિસ્પોન્સ આવ્યા હતા. આઈ ડોન્ટ નો કેમ, બટ ડોન્ટ વરી, આપણે જે છે એ આ ઓફિશિયલ ડેટા ના કહેવાય, રાઈટ. કેમ કે તમે લોકો કેવું કરો છો કે કોમેન્ટ કોઈ પણ ફેક આઈડીના થ્રુ તમે કોમેન્ટ કરો છો. ઇવન ધો કોઈ બી બીજું આઈડી છે ઇન્સ્ટાગ્રામની અગર આપણે વાત કરીએ તો કોઈ પણ બીજા અકાઉન્ટથી તમે મેસેજ કરો છો, રાઈટ. તો એ જેન્યુઇન નથી, રાઈટ. સો એ વાતને કન્સિડર કરતાં હું તમને મારા આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક ગૂગલ ડ્રાઈવની લિંક આપું છું, બરાબર. અને સાથે સાથે ટાઈમિંગ પણ એમાં સેટ કરી આપું છું 13 મે સવારે 10 વાગ્યા સુધી, બરાબર. કેટલા મે? 13 મે સવારે 10 વાગ્યા સુધી તમે એ લિંકને એઝ સૂન એઝ પોસિબલ તમે તમારા મિત્રો સાથે શેર કરો. 13 મે સવારે 10 વાગે એ લિંક જે છે બંધ થઈ જશે, રાઈટ. તો 10 વાગ્યા સુધીમાં તમારી ગૂગલ ડ્રાઈવની લિંક જે છે એઝ સૂન એઝ પોસિબલ તમે તમારા મિત્રો સાથે શેર કરી દેવાની છે. ઇફ યુ આર પેરેન્ટ્સ તો તમે એઝ અ પેરેન્ટ્સ પણ એ ગૂગલ ડ્રાઈવની લિંક ભરી શકો છો, રાઈટ. જેમ કે હું ઓપન કરું તો આ છે આપણું ગૂગલ ડ્રાઈવની લિંક. આ ગૂગલ ડ્રાઈવની લિંકમાં મેં ટાઇટલ જ મેન્શન કર્યું છે કે ભાઈ રિક્વેસ્ટ ફોર પોસ્ટપોનમેન્ટ ઓફ જીટીયુ એક્ઝામ્સ ઇન હાઈ એલર્ટ એરિયાઝ. લખ્યું છે મેં કે ભાઈ ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ, વી આર કલેક્ટિંગ ફીડબેક ફ્રોમ ધોઝ અફેક્ટેડ બાય ધ current high alert situation in border such as Kutch, Bhuj, Rajkot, Banaskantha and Dwarika. This form aims to raise your concern to GTU requesting postponement of ongoing and upcoming exams for the safety and mental well-being students. ઠીક છે. Your details will be kept confidential and compiled into a report when we will send to GTU official on 13th of May. એમાં મેં તમને કીધું જ છે કે આ રિસ્પોન્સ તમે એઝ સૂન એઝ પોસિબલ તમે તમારા મિત્રો સાથે શેર કરો. ઇફ યુ આર પેરેન્ટ્સ દેન તમે પેરેન્ટ્સ તરીકે પણ આ ફોર્મ જે છે ફિલઅપ કરી શકો છો. અને મેં તમારી માટે આટલું કરી રહ્યો છું તો તમે પણ જે છે આ વિડીયોને શેર કરો. એટલીસ્ટ તમારે જો વિડીયોને નથી શેર કરો તો આ ગૂગલ ડ્રાઈવની લિંક તમે તમારા મિત્રો સાથે શેર કરો. ઇફ યુ આર અ પ્રોફેસર, રાઈટ, કેમ કે કચ્છ ભુજમાં એ બાજુ પણ કોલેજો આવેલી છે ડિપ્લોમાની, ઇવન ધો એન્જિનિયરિંગ કોલેજો પણ આવેલી છે. તો એઝ અ ફેકલ્ટી જો તમે મને સપોર્ટ કરો છો તો એઝ અ ફેકલ્ટી પણ તમે આ ફોર્મ ભરી શકો છો. આ ફોર્મમાં જો કે આ ઓફિશિયલ ડેટા લાગે, દેટ્સ વાય મેં અહીંયા ઈમેલ આઈડી, ઇવન તમારું નામ અને મોબાઈલ નંબર પણ મેં મેન્શન કરવાનો કીધો છે અને આ મેન્ડેટરી છે, બરોબર. કે જેથી જીટીયુને આપણે જ્યારે આ ડેટા સબમિટ કરીશું તો જીટીયુને એઝ અ ઓફિશિયલ લાગે કે ભાઈ હા, જેન્યુઇનલી આ સ્ટુડન્ટ્સની રિક્વેસ્ટ છે, જેન્યુઇનલી આ પેરેન્ટ્સની રિક્વેસ્ટ છે, રાઈટ. અહીંયા મેં તમને મેન્શન પણ કર્યું છે કે જો તમે સ્ટુડન્ટ હો તો તમારે સ્ટુડન્ટ સિલેક્ટ કરવાનું છે. ઇફ યુ આર અ પેરેન્ટ્સ દેન સિલેક્ટ પેરેન્ટ્સ, રાઈટ. ફિર ડુ યુ બિલીવ ઇન જીટીયુ શુડ પોસ્ટપોન ધ એક્ઝામ. હવે જે સ્ટુડન્ટ્સ રિયલીમાં ચાહે છે કે ભાઈ પોસ્ટપોન થવી જ જોઈએ એ યસ કરો. અને ઓબ્વિયસલી અમુક તો એવા હશે જ કે જે ના કરવાવાળા હોય તો એ પણ રિસ્પોન્સ છે, કેમ કે જો મિત્રો પોઝિટિવ વેમાં પણ આપણે લઈ જવાની છે આ વસ્તુને અને નેગેટિવ વેમાં પણ લઈ જવાની છે. તો જેવા રિસ્પોન્સ આવશે એ પ્રમાણે આપણે જીટીયુમાં મેલ કરીશું 13th ઓફ મે, ઠીક છે. 13th ઓફ મે તમારી જીટીયુ જે છે ચાલુ થઈ જાય છે આપણી 10:30 AM. આપણે ટ્રાય કરીશું કે ભાઈ 10 વાગ્યા સુધીમાં જ આ રિસ્પોન્સ જીટીયુને સબમિટ કરી દઉં કે જેથી કરીને 12 વાગ્યા સુધીમાં તો એ જીટીયુ આના રિગાર્ડિંગ કોઈ સર્ક્યુલર પબ્લિશ કરે કાં તો પછી મને મેલમાં જ રિસ્પોન્સ કરે, ઠીક છે. પછી એની એડિશનલ કોમેન્ટ્સ ઓર મેસેજ ટુ જીટીયુ. જો મિત્રો આમાં તમે અગર ચાહો છો કે ભાઈ જીટીયુ
રિયલીમાં તમારો સપોર્ટ કરે તો કંઈક લખજો આમાં અને કંઈક લખીને તમે અહીંયા સબમિટ કરજો. આ સિમ્પલ જ છે ગૂગલ ફોર્મ. અને જો તમે ચાહો છો રિયલીમાં કે ભાઈ પોસ્ટપોન થવી જોઈએ આગળની એક્ઝામ, તો જરૂર આ ફોર્મ તમે ભરજો. હું જો તમારી માટે આટલું કરી શકો છો તો તમે પણ થોડું કરી શકો છો. ઠીક છે. અને જો તમે હજી કંઈક સજેશન્સ આપવા માંગો છો તો તમે કોમેન્ટ પણ કરી શકો છો. થેન્ક યુ સો મચ.